દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે, કારણ કે અહીં વીજ સંકટને લઈને ભારે મુશ્કેલીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો હતો। કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો હાલ પૂર્વવત થવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। સુરત શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તાપી ભરૂચના કેટલાક વિસ્તારો પણ એવા છે કે જ્યાં હજુ પણ લાઇટ ગુલની ફરિયાદ ઉઠી છે। લાઇટ ગુલ થવાને કારણે 23 શહેર 7 જિલ્લાના 32.37 લાખ ગ્રાહકોને અસર થઈ હતી। ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના કુલ 4 યુનિટ ડ્રીપ થતા આ સમસ્યા સર્જાઈ હતી। 500 મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થવાના કારણે આ વીજ સંકટ ઊભું થયું હતું। જો કે હાલમાં તો સારા સમાચાર એ કહી શકાય કે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો હાલ પૂર્વવત થઈ ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં વીજ પુરવઠો બંધ થતાની સાથે જ લોકોની સમસ્યામાં વધારો થયો છે। ખાસ કરીને હાલ ગરમીની સિઝન છે, હાલ ગરમી વધારે પડી રહી છે, ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જતાની સાથે જ લોકોની સમસ્યામાં વધારો થયો છે। ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેતાની સાથે જ જે મોલો આવ્યા છે તેમાં પણ લાઇટ નહીં રહેતા જે લોકો છે તે ગરમીમાં શેકાવાની જગ્યાએ હવે બહાર ખુલ્લી હવામાં બેસવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને છેલ્લા 2 કલાકથી વીજ પુરવઠો બંધ થતાની સાથે જ જે મોલ છે, જે મોહલ્લાઓ છે, જે જાહેર જે જગ્યાઓ છે, જે સેવા સદનો છે, ત્યાં પણ વીજ પુરવઠો બંધ થતાની સાથે જ લોકોની સમસ્યામાં ભારે વધારો થયો છે। ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લોકોને વોટ્સઅપ પર અને જે મેસેજ છે તેના થકી જાણ કરવામાં આવી છે કે 6 વાગ્યા સુધીમાં પાવર આવી જશે। હાલ પાવર નથી આવ્યો, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી। જો કે હાલમાં જે પ્રકારે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત થવાની શરૂઆત થઈ છે, એવામાં નવસારીના કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે વીજ પુરવઠો પૂર્વવત જોવા મળ્યો છે। ગણદેવી, અમલસાડ, ટાંકલ વિસ્તારમાં વીજ પુરવઠો હાલ પૂર્વવત થઈ ચૂક્યો છે અને નવસારી વાપીમાં કોઈ સમસ્યા ન હોવાની વાત હાલ નવસારીના અધિક્ષક ઇજનેરે કરી છે। જેટકોના અધિક્ષક ઇજનેર જેમણે કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં હાલ વીજ પુરવઠો પૂર્વવત થઈ ચૂક્યો છે। આજે બપોરના 2.5 કલાક પછી જે ટ્રાન્સમિશન નેટવર્ક છે એમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે દક્ષિણ ગુજરાતના અમારા જે EHV ક્લાસના 13 સબસ્ટેશન છે, જેમાંથી 5 સબસ્ટેશનને બાકાત કરીને તમામ સબસ્ટેશનો ઝીરો પાવર થઈ હતો। જેમાં નવસારી જિલ્લો, વલસાડ જિલ્લાના અમુક એરિયામાં પાવર સપ્લાય ચાલુ હતો અને હાલ જે સમસ્યા સર્જાઈ છે એમાં અત્યારના હાલની કન્ડિશનમાં વાત કરીએ તો નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો, તાપી જિલ્લો એ નોર્મલ કન્ડિશનમાં છે। સુરત જિલ્લાના અમુક ભાગમાં વીજ સપ્લાયને ચાલુ કરવાની કામગીરી ચાલુ રહી છે, એ પણ સાંજ સુધીમાં તો નોર્મલ કન્ડિશનમાં થઈ જશે। આપને વીજ ગ્રાહકોને એટલી જ નમ્ર અપીલ છે કે આ જે કંઈ ખામી સર્જાઈ છે એમાં અમને પણ સાથ સહકાર આપશો અને ટૂંક જ સમયમાં એ પણ અમે નોર્મલ કન્ડિશનમાં આપને વીજ સેવા આપીશું। નવસારીમાં શું પરિસ્થિતિ? નવસારીની હાલમાં ખૂબ જ નોર્મલ કન્ડિશન છે। હાલમાં વીજ સમસ્યાને લગતી કોઈ તકલીફ નથી। કયા કયા વિસ્તારોમાં નવસારીમાં? નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લાના તમામ ગામડાઓમાં હાલ કોઈ પણ જગ્યાએ વીજ સમસ્યા નથી।